ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 5 અને 7માં પ્રચાર કર્યો। ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે। હવે ચૂંટણી આડે જૂજ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને મોટામાં મોટા નેતા હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે જયેશ રાદડિયાએ જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કર્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન માટે આજે જૂનાગઢના પ્રવાસે આવ્યો છું। મને જૂનાગઢના મતદાતા ઉપર વિશ્વાસ છે કે ફરી એક વખત જૂનાગઢ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। અગાઉથી જ 8 જેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે અને 16મી તારીખે લોકો ઉત્સાહ સાથે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢના ભવિષ્ય માટે, જૂનાગઢના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે। ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 5 અને 7માં પ્રચાર કર્યો। ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે। હવે ચૂંટણી આડે જૂજ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને મોટામાં મોટા નેતા હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે જયેશ રાદડિયાએ જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કર્યો।